ઓનલાઈન તમારી બુકને જમા કરાવી નાખ્યું તમે અમે લિસ્ટ નાખ્યું ને તમને એમાં તમે જુઓ એટલે તમારું નામ એડ્રેસ બધું બતાવે એટલે પાછો ઓનલાઈન ડ્રો છે એમ. બરાબર. હા અંદર લખેલું હતું ઓનલાઈન ડ્રો. ઓનલાઈન ડ્રો કરવાનો કર્યો ઓફલાઈન કર્યો જ નથી ખબર. કર્યો ના કર્યો. કેટલાની ટિકિટ હતી? 500 રૂપિયા 499 રૂપિયા. 499. કેટલાની ટિકિટો ફરી? મેં ઓછામાં ટિકિટો હતી કુલ. શું નામ તમારું? મારું નામ રાતોજા ગોરધનભાઈ, ગામ સામતપર, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. શું આખી ઘટના હતી જ્યાં તરણેતર મુકામે ડ્રો થયો હતો? ડ્રો એટલે કે જો ડ્રોનું એમાં એવું હતું શ્રી કૃષ્ણ ગૌશાળા હંસોયા આશ્રમ એટલે કે અમરાપર ગામની અંદર આ આશ્રમ છે એના લાભાર્થી ગાયોના લાભાર્થીનું આયોજન કરેલું હતું અને એના આયોજક પણ છે આમાં સમજ્યા શ્રી હીરાભાઈ જે ગરામડી, શ્રી લખધરીભાઈ કે કારેલિયા, શ્રી સુરેશભાઈ આર ઝરવરિયા અને મેરાભાઈ યશ ડાભી, નરેશભાઈ ડી સોલંકી, રમેશભાઈ સી જઝરિયા. આ 6 મિત્રો આ એના એજન્ટ હતા અને ડ્રોનું આયોજન કર્યું અને અમે ડ્રોમાં ગયા તો એ ડ્રોમાં કાંઈ પણ એ માયલું લાગ્યું નહીં સમજ્યા. બધાના ફોન સ્વિચ ઓફ થઈ ગયા 6 અને અમે પૂરી તરહના હલવાઈ ગયા અંદર અને હોબાળો ઉપડ્યો કે તમે ડ્રો કરો. એ અમારી પણ અપીલ હતી કે તમે ભગવાન ડ્રો કરો. કારણ કે અમારી પાસેથી બધા ટિકિટો લઈ ગયા હોય. અમારે અત્યારે ફોન એટલા પણ આવે છે સમજ્યા અને અત્યારે હાલમાં અમારે જવાબ દે એવો કોઈ મોકો નથી સમજ્યા. હું કહેવાનો મતલબ કે પોલીસ કાયદેસર અત્યારે અને આની પાછળ કાર્યવાહી કરે નકર પછી અમુક સમયમાં અમારે પણ આની કાર્યવાહી કરવી પડશે. તમે હું પોલીસ ફરિયાદ કરવા માંગો છો આવનારા સમયમાં? આ જો કાયદેસર આવડા જો ઓલા ઘોડે કે આ કૌભાંડ થઈ જ ગયું છે, કાયદેસર ફ્લોટ થઈ ગયું એટલે કહેવાનો મતલબ કે અમે અમારે પોલીસની હાજરીમાં આની કાર્યવાહી પોલીસ હારે અમે રહીને અને સાથે રહીને અને અમે આની કાર્યવાહી કરાવવા માંગીએ છીએ. નકર અમારી ઉપર દબાણ જ એટલું હોય કારણ કે ફોન જ એટલા આવે બધાને સમજ્યા કે ડ્રોનું શું થયું ભગવાન. કારણ કે ટિકિટો બાટોવાળા અમે હતા એટલે અમારામાં જ ફોન આવે ને ભગવાન અને આયોજકોએ બધાએ ફોન સ્વિચ ઓફ કરીને આનું કરી નાખ્યું પૂરું.